ગ્રાસ માટે બુઢા ગામિતી સાથે લગ્ન કર્યા। આજથી 50 સાલ પૂર્વે કાઠિયાવાડના વળાંક નામે ઓળખાતા મુલકમાં એક ગામડાના ગામિતીના દરબારગઢમાં જબરું ધાંધલ મચી ગયું હતું। દરબારગઢની ડેલીની એક સોપાટમાં એક મોટા અમલદારે પોતાની પોલીસ ટુકડી સાથે પડાવ નાખ્યો હતો અને સામી સોપાટમાં ગરાસદાર ભાઈઓનો ડાયરો મળતો, વળી વિખાતો, કસુંબા પીવાતા, તડાકા થતા અને પાછા સૌ ઉઠીને ચાલ્યા જતા। પડસન તેમજ ઠીંગણાએ ગ્રાસદોરાના મોં ઉપર, મેલા ફાટેલ તૂટેલ લુગડા ઉપર માનસિક ગૂંચવાડની અને આર્થિક સત્યાનાશની કથની આલેખાઈ હતી। ગઢની અંદરના ઓરડાઓ તરફથી ગોલીઓની જે આવજાત હતી તેના ઉપર પોલીસ પહેરેગીર બારીક ધ્યાન આપતો હતો। બહારથી ગઢની અંદર જનારા બાઈઓના ટોળાને પણ પોલીસ તેમજ તેના ઉપરી અમલદાર ઝીણી નજરે જોતા હતા। ટોળામાંહીની કોઈક ડોશી સામી સોપાટે બેઠેલા પુરુષોને હસીને કહેતી પણ હતી કે કુંવર અવતર્યાને નરવ્યા સેને કુંવર, સારું બાપા, મારી આંતરડી ઠરી, આ જબલું લઈને જાય છી ભા, એમ કહેતે તેઓ એક થાળમાં રેશમી કાપડ અને સાકર, શ્રીફળ વગેરે જે લઈ જતા હતા તે ખુલ્લા કરીને બતાવતા હતા। અવારનવાર ગોલી આવીને ડેલીએ પુરુષોને ખબર દઈ જતી કે માએ કહેવરાવ્યું છે કે કુંવર નરવ્યા છે, કાંઈ ઉસાટ કરશો નહીં। તો પછી અમલદાર જે સોપાટમાં બેઠા હતા તે સોપાટમાંથી એક પુરુષે ગોલીને હાંકોટો માર્યો। તો પછી કુંવરનું મોં અમને જોવા દેતા શું ભે છે તારી માને, દિને રાત કુંવર કુંવર કરી રહ્યા છો રોગા। બોલતો એ પુરુષ પોતાના ડોળા ઘુમાવતો હતો। સથરિયા રો ને મારા બાપ, સામી સોપાટેથી બીજો જણ ઠંડે કોઠે જવાબ દેતો હતો, આકળા થઈ ગઈ, કંઈ કુંવર હશે એ મટી કુંવરી થોડી થઈ જાહે અને ઉતાવળા સિદ્ધ થવું પડે છે ભા। મહિનો નાહીને કુળદેવીને પગે લગાડ્યા પછી પેટ ભરીને જોજો ને, બાકી તમારે શી બીક છે? ગઢની સારે કોર તો તમે ચોકી મુકાવી દીધી છે, તમારો બંદોબસ્ત ક્યાં જરાકે કાસો છે, કાસો સારું રાખીએ। સામી સોપાટે રેશમી કબજા નીચે મલમલનું પહેરણ પહેરીને બેઠેલા જુવાન ગ્રાસદાર ઢોલિયેથી પગ નીચે ઉતારીને બોલ્યો, ગ્રાસ કંઈ વડવાઓ અને કોકના સાટું નથી કામી રાખ્યો। લીલાસામ માથા વાઢીને એટલું બોલ્યા પછી એને યાદ આવી ગયું કે લીલાસામ માથા વાઢીને જમીન જીતવાની વાત હવે બહુ મુશ્કેલીને પાત્ર બની ગઈ છે, એટલે ચૂપ રહ્યો। સાંજ પડી, દિવસ આથમ્યો, એક સાંઢિયો ડેલી આવીને ઝૂક્યો અને સામી સોપાટેથી લ્યોમામાં આવી પોગ્યા એવો આનંદ ધ્વનિ થયો। ઊંટના અસવાર ઉતરીને સૌને હળિયા મળ્યા અને ઊંટના કાંઠાની મોખરે બાંધેલી એક નાની ટૂંક છોડીને સાંઢિયા સવારે સોપાટમાં મૂકી, આ પેટીમાં કુંવરનું જબલું છે, ગઢમાં લઈ જાઓ। ઊંટ ઉપર આવેલા અમીર મહેમાને એવી કુદરતી રીતે કહ્યું કે કોઈને વહેમ પડી ન શકે અને જેના સપોસપ બીડેલા ઢાંકણામાંથી પવન પણ આવજા કરી ન શકે એવી એક નવીનકોર તાળાબંધ ટૂંકમાં ભરેલી સામગ્રી વિશે તો વહેમ જ કોને પડે। ગોલી ટૂંકલી વાવી અને એણે મહેમાનના ઓવારણા લઈને કહ્યું, કુંવર અવતર્યા ત્યારથી બોન તો ભાઈ ઝંખી છે, આપ પધાર્યાને માને કા ન લેતા આવ્યા, બોનને નારાયણ કહેજે ને માં તો શું આવે બાપા, અટાણે આફુડા વહેમ ઉઠે ને, બાકી તો ઈશ્વર જ્યાં દીકરો દેવો બેઠો હોય ત્યાં કોની દેન છે કે આંસકી લઈ શકે। એમ કહીને આવેલ મહેમાને સામી સોપાટમાં બેઠેલા પેલા સોનેરી બટનના શેટવાળા મલમલિયા પહેરણવાળાને રેશમી કબજાવાળા ગુચ્છે ભર્યા જુવાન સામે નજર માંડતા જ કહ્યું, ઓહો મારા બાપ, તમે અહીં જ બેઠેલ છો એ તો ખબર જ નહીં। એમ કહી સામી સોપાટે સડી એ પુરુષને બાથમાં લઈ હેતપ્રીત ઉભરાઈ જતા હોય તે રીતે ભેટ્યો। અહીં સૌરાષ્ટ્રમાં જ કટ્ટર શત્રુઓ એ રીતે ભેટી શકે છે। અહીં ડેલીએ જ્યારે આવી વેરભાવે ટપકતી હેતપ્રીતનો તમાશો મસ્યો હતો ત્યારે ત્યાં અંદર રાણીવાસને ઓરડી એક સુવાવડી સ્ત્રીના ખાટલાની સામે મહેમાને આણેલી ટૂંક ચોપસાપ ઉત્કંઠા ફેરી ઓઘળી રહી હતી। 20 વર્ષની લાગતી, રૂપાળી,
પણ સૌભાગ્યની સોડી વિહોણી અને પતિ મરણ પછી મહાકષ્ટે સાસવી રાખેલા ગર્ભના પ્રસવને કારણે ફીકી પડેલી એ સૂતેલી સ્ત્રીનો જીવ ટૂંકના તાળામાં ફરતી સાવીને સિસોડાટે રગે રગમાં લોહીના ધમધમાટ અનુભવતો હતો. ટૂંકનું ઢાંકણ ઓગળે તે પૂર્વે તો એણે પોતાની ગોદમાં પડેલા એક તાજા જન્મેલા બાળકને દૂર ખેંચવી પણ દીધું હતું, કેમ કે એ બાળક નારી જાતિનું હતું. ટૂંક ઓગળી ખોલતા જ કોઈક ઓકારી આવે તેવી બાફ નીકળી પડી ને ઉપલું લુગડું ખેંચવતા એક 4 વાસાનું બાળક દેખાણું. બાળકને ઉપાડીને સુવાવડી બાઈના પડખામાં મૂકવા જતી ગોલીના હાથમાં ટાઢું બોળ લાગ્યું, પણ એ બાળક જીવતું હતું કે મુયેલું તેની તપાસ કરવા જેટલી ખેવના પણ એ અધીરાઈમાં નહોતી. મોરરે મોરો રાંડની જણ્યું એમ કહેતે સૂતેલી સ્ત્રીએ પોતાના પડખામાં લીધેલા એ ટૂંકમાંથી નીકળેલા બાળકને ઘા કરી નીચે નાખી દીધું અને અહીંયા સોળે પરોવાયા હોય એવી વેદનાથી એણે પોતાનું માથું ફૂટ્યું. મારો ભાઈ લાવ્યો તે મરેલો છોકરો, મલકમાં ક્યાંય છોકરા મળતા નથી. મારે અભાગણીને હવે મારી આબરૂ તે કેમ કરીને સાસવવી? 5 દી તો ખેંચી નાખ્યા, હવે હું કેટલું ખેંચી શકીશ? ખસ્યાણી પડેલી એક ગોલીએ ટૂંકમાંથી નીકળેલા મુયેલ બાળકને એક બાજુ ગોટો વાળી મૂક્યું ને મધરાત પછી પાછલા વાડામાં ખાડો ખોદી દાટી દીધું. દાટતા બેવ જણીઓ વચ્ચે વાતો ચાલી. હવે તો ભાઈએ ફરી ઘોડા દોડાવ્યા છે. કહે છે કે વડલીના સુતારને ઘેર 15 વાસાનો છોકરો છે. ત્યારે આ મુવો ઈ કોનો હશે કેને ખબર છે માડી? ભગવાન જાણે. અટાણે કઈ નાત જાત જોવાની હોય. હજી તો ટૂંક ઓઘડતી હતી ત્યાં જ પેટની છોકરીને કેવી ઠેલી. અવતાર, અરે અભાગ્ય અવતાર. અભાગણી તો જુઓ, 15 વર્ષની જુવાનીએ 60 વર્ષનાને પરણીને આવી અને 5 વર્ષ બેઠા કાઢ્યા. પછી ગામિતીને મોવાટાણું આવ્યું ત્યારે આને આશા રહી. આમ તે સોરું જણિયાનો સ્વાદ જો મારી બાઈ. પોતાની છોકરીને તો મારશે પણ પાકા કેટલા છોકરાની હત્યા લેશે. ટૂંકમાં ખાલીને છોકરો લાવતા એના ભાઈનું કાળજું ન કપ્યું. ગ્રાસ ખાવો સેમાડી, કાળજા કપે તો કામ કેમ આવે? દિવસ પર દિવસ ખેંચાઈએ જતા હતા. 7 મહિના પર મુયેલાએ ગામના બુઢા ગામિતીને આ જુવાન વેધવાએ સોડો ભાંગતે ગર્ભનું જતન કર્યું હતું. કાણિયું માંડીને છાતી ફાટ રોવાના તમાશા કરવા પડ્યા અને ગર્ભનું જતન કરવું પડ્યું. નહીં કે પુત્ર પુત્રી જે જન્મે તેનું લાલન કરવાની લાગણીથી. પણ નિર્વશ મુયેલા ગામિતીનો ₹15,000નો ગ્રાસ એના સગા ભાઈના દીકરાને ભાગે ન જાય તેવી એક દાજના માર્યા. 20 વર્ષની યુવાનબાઈની આ કામના કુદરતી નહોતી. એ કટ્ટર દાજ એનામાં ઉત્પન્ન કરનાર તો એના પિયરિયા હતા અને ગામના કેટલાક બેકાર કંગાલ ભાગદારો એને પડખે સડી ગયા હતા. બાઈ, તને આ તારા ભત્રીજા સિવાયનો ટુકડો ખાવા નહીં આપે એવી ડરામણી દેખાડીને તેમણે સૌએ સ્ત્રીને એના સ્ત્રીત્વ અને માતૃત્વ સામેના આવા ઘાતકી બંડે સડાવી હતી. નાખી દીધેલી પોતાની પેટની છોકરીને ફરી પાછી ગોદમાં લઈને બાઈ નવા છોકરાની વાટ જોતી પડી રહી. વળતા દિવસે ગોલી આવીને ખબર આપ્યા કે 15 ગાઉ માંથીથી વડલી ગામના સુતારનો 10 વાસાનો છોકરો વેસાતો લઈને આપણો અસવાર આવેલ છે, પણ મરી ગયો છે. હવે ભાઈએ કહેવાયું છે કે બોનને કહીએ ફિકર ન કરે, એક દી આમને આમ કાઢી નાખે. ભાઈ બીજી તજવીજ કરે છે. બપોર થયા ત્યાં ડેલીથી અમલદારનું કહેણ આવ્યું, બાઈને કહો કે અમારે કુંવર જોયા વગર છૂટકો નથી. બાઈએ કહેવરાવ્યું, મારે છે માતાની માનતા કે 1.25 મહિને નાઈને માતાએ જઈને કુંવરને પગે ન લગાડવું ત્યાં સુધી કોઈને દેખાડીશ નહીં. માટે જો કોઈ આ વરડે આવ્યા તો હું જીભ કરડીને મરી જઈશ. જાવ કહી દ્યો જે અમલદાર હોય તેને. મામાઈ અને ગામના બીજા પડખે ચડી ગયેલ ગામિતીઓએ શીખવેલો આ પાઠ હતો. બહેને પાઠ પથારીમાં પડી ભજવતી હતી. એ જવાબ સાંભળીને અમલદાર શોક થઈ 1.25 મહિનો પૂરો થવાની વાટ જોતો બેઠો. 5મે દિવસે બાજુના ગામડાના ઢેઢવાડામાં એક બનાવ બનતો હતો.
વેસેક વાસાના એક છોકરાની માં ઢેરઢડી પાણી ભરવા ગઈ હતી. પાણીનું બેડું લઈને એ પોતાની ખડકીમાં દાખલ થઈ છે. તે જ ઘડીએ બેડું પછાડીને ઘરની વંડી તરફ ધસે છે. વંડીએથી એનો ધણી વંડીની બહાર ઊભેલા એક ગરાસદારને પોતાનો છોકરો ચોરી છૂપીથી આપી રહેલ છે. તારા મરે રે મરે મારા રોયા એમ શેષ પાડતી એ ઢેઢડી પોતાના ધણીના હાથમાંથી છોકરાનો પગ ઝાલી ઝોંટ મારે છે. એ ઝોંટમાં ને રકઝકમાં ઢેઢડીના છોકરાનો જીવ જાય છે. ધણીએ બાઈને પાટું લગાવીને કહ્યું, રાંડ તારો છોકરો સામા ગામનો કુલહોલ ગ્રાસ ધણી થાત ને આપણને 50 રૂપિયા મળત. રો હવે મારા બાપનું મોં વાળીને તારા ગ્રાસમાં મેલને અંગારો. રોયા રૂપિયાને મારે શું કરવા છે? મને પારકાના ગ્રાસ સારું છોકરા વગરની કરી. એમ કહીને એ ઢેઢડીએ બાળકના શબ ઉપર હૈયાફાટ રુદન માંડ્યું. 3 પારકા છોકરા મોવા તે પછી પણ નજીક અને દૂર, ગામડે ગામડે તાજા જન્મેલા છોકરાની શોધ ચાલુ હતી. બ્રાહ્મણથી લઈ ભંગી સુધી હર કોઈ ઘરનો દીકરો ચાલે તેમ હતું. જેમને જેમને દીકરો બનાવી દેવામાં નાનો મોટો સ્વાર્થ હતો, તે સર્વની લાગણીઓએ એક દીકરો નક્કી કરવાને સારું. જેટલા બાળકોને જોખવામાં પડે તેટલાનો ભોગ લેતા જરીકે થરથરાટી અનુભવી નહોતી. છેવટે જ્યારે નક્કી થયું કે આ શોધ શેક જ નિરર્થક છે અને દિવસો પર દિવસો દોડવા લાગ્યા, ત્યારે એક રાત્રિએ સુવાવડી બાઈને એની નાની પુત્રી સહિત ગઢમાંથી પાછલી દિવાલેથી ઉપર ચડાવીને બહાર કાઢી શોકિયાતોને રાજી કરી એને પિયર લઈ જવામાં આવી. નાની બાળકીને પણ મારી નાખવામાં આવી અને જાહેર કરવામાં આવ્યું કે કુંવર ગુજરી ગયા છે. આ ખબર ડેલીએ પડ્યા એટલે પછી અમલદારો પડાવ ઉપાડી ચાલ્યા ગયા અને મુયેલા ગામેતીના વારસાનો કબજો પેલા મલમલના પોષકવાળા પિતરાઈને સોંપી દેવાનું ઉપલી કચેરીમાં નક્કી થઈને આવી ગયું. એનો એ જ અમલદાર જાગીરની સોંપણ કરવામાં પાછો આવ્યો. ઉભારો સાહેબ એમ કહી નવા હકદારે પેલી વિધવાબાઈના ભાઈને તેમજ દીકરો પેદા કરવાની પ્રવૃત્તિમાં સામેલ એવા 2 બીજા ગામેતીઓને તેડાવ્યા. ડાયરો ભર્યો. ડાયરાની વચ્ચે એ નવા હકદારે જાહેર કર્યું કે ભાઈઓ, હવે તો દીકરો હતો કે દીકરી એની કોઈ તકરાર રહી જ નથી. છતાં હું એમ કહું છું કે દીકરો જ અવતરેલો હતો એવું કહેનારા ભાઈઓ ફક્ત આ ગીતા ઉપાડે એટલે હું અડધો ગ્રાસ મારા કાકીને કાઢી દેવા અટાણે ને અટાણે તૈયાર છું ને હું એને વસન પાળવા માટે આ ગીતા ઉપાડું છું. એમ કહીને એણે ગામના એક ટીપણું જોનાર જોશી પાસેથી આણેલી ફાટેલી તૂટેલી એક ચોપડીને ઉપાડીને આંખે લગાડી. આંખે લગાડનાર અભણ હતો, તેથી એને ખબર પણ નહોતી કે આ ગીતા છે કે ગજરા મારુની વાર્તા. અમલદાર બ્રાહ્મણ હતો એ તો ત્યાં દિગ્મૂઢ બની ગયો. આગળ બેઠેલા એ બંને ગામેતીઓએ અને બાઈના ભાઈએ, જેમણે આટલા બાળકોની હત્યા કરતા આંસકો નહોતો ખાધો, તેમણે જવાબ દીધો, ગીતા તો અમે નહીં ઉપાડીએ. આવા જ નવા નવા જાણવા લાયક, કંઈક નવું કરવાની પ્રેરણા મળે સામાજિક ઘટનાઓ, પૌરાણિક ઘટનાઓ, ગામડાની વાતો, સમાજમાં બનતી ઘટનાઓ, મનોરંજક સ્ટોરીઓ, આધ્યાત્મિક કથા, ધાર્મિક પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આ સ્ટોરીમાં આપવામાં આવેલ તમામ પાત્રો કાલ્પનિક છે અને સ્ટોરી પણ કાલ્પનિક છે.